આજે બધા પધાર્યા છો અને આ રીતનો આપણો સત્સંગ કાયમ માટે ચાલ્યા કરે. સત્સંગ તો ઘણા ટાઈમથી આપણે સાંભળીએ છીએ, પણ ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે. આવે છે અને નીકળી જાય છે, આવે છે નીકળી જાય, કેમ ટકતું નથી એ કંઈ સમજણ પડતી નથી. એટલા માટે ઘણી વખત ભાતીભાઈ, હરજીભાઈ, પંકજભાઈ કે સતત સત્સંગમાં રહો. તો આપણે પણ હવે બધાએ અઠવાડિયે 10 દાડે 15 દાડે સત્સંગનું રાખી. અમને પંકજભાઈ એક વાત કરી કે ભાઈ આપણા બાપુનું એવો મહિને 15 દાડે 6 મહિને ગમે ત્યાં અહીં રાખો, એવો ફંક્શન રાખો. 50 100 કે 50 માણસો જે આપણા સત્સંગ ભાઈઓ જમીન મજા કરે, તો એના માટે પણ આપણે કંઈક પ્રયત્ન કરીએ. તો અત્યારે આપણે બીજો કંઈ પ્રશ્ન નહીં કરતા, વધારે લેક્ચર નથી આપતા, પણ આ જે આવન જાવન થાય છે, જે કંઈ તમે આપો છો એ ટકતું નથી, કેમ જતું રહેશે? તો એમ અમારામાં ખામી છે, હલકા ખોટા વિચારો કેમ આયા કરે છે, તો એને પાછળ કયું કારણ કામ કરે છે, એ માટે અમે તમને વિનંતી કરીએ કે એ બાબતમાં જરા ખુલાસો કરી આપો. કેમ ભાઈ આવન જાવન થઈ જાય છે? કોણ ખામી અમારામાં છે કે ભાઈ તમે સત્સંગવાળામાં ખામી તમે આપો છો, એમાં ખામી તમને ખબર પડતી નથી? ખામી તો અમારામાં જ છે, પણ એ કેમ આવું થાય છે એ એક પ્રશ્ન છે. ભાઈનો પ્રશ્ન છે, ટકતો કેમ નથી? લ્યો હું તમને સદગુરુ ભગવાન. પ્રશ્ન તો બધાના છે. એક તોગાભાઈનો નકરાને એમને કીધું ને એમનો નકરાનો પ્રશ્ન છે એવું નથી. પ્રશ્ન તો સારી માનવ જાતિના છે, પણ જેના આના પર સત્સંગની ધારા પર ચાલ્યા ને પછી પ્રશ્ન થયા, કોઈના ભેગા બેઠા તો પ્રશ્ન થયા, કાં તો કોઈ એના સંસારમાં તકલીફ આવી તો પ્રશ્ન થયા. અર્જુન કુરુક્ષેત્ર મેદાનમાં ગયા પછી હગાવાલા જોયા ને પ્રશ્ન થયા. પાર્વતીજીને પસ્તાવો થયા પછી પ્રશ્ન થયો. જનક મહારાજને સપનું આવ્યા પછી પ્રશ્ન થયો. રાજા પરીક્ષિતના ભય લાગ્યો ત્યારે પ્રશ્ન થયો. એમ રાજા ગોપીચંદનો વૈરાગ આવ્યો ક્યારે કે એના નફરત થઈ એની પત્ની પર, ત્યારે પ્રશ્ન થયો. એમાં આપણા જીવનમાં પ્રશ્ન ઘણા બધા છે, પણ પ્રશ્નની પાછળ કોઈ આપણે બળ નથી. તોગાભાઈને કીધું ને કે કારણ કયું છે, તો કારણ એવડું એ છે. પ્રશ્ન થાય છે, પણ પ્રશ્નની પાછળ જેટલું જે બળ થવું જોઈએ, પ્રશ્ન હલ કરવાનું, પ્રશ્ન નાબૂદ કરવાનું, પ્રશ્નમાંથી મુક્ત થવાનું, એ બળ ઓછું પડે છે. પેલા જ્યાં સુધી પ્રશ્નનું નિરાકરણ ના થયું ત્યાં સુધી એ ટકીને બેઠા નહીં, સંતોષ ન માન્યો, એટલે એ પ્રશ્નમાંથી મુક્ત થઈ ગયા. અને આપણને આ પ્રશ્ન થાય છે, પણ પછી એ પ્રશ્નને આપણે ટેમ્પરરી આપણી એની ઉપર ધ્યાન રહેશે, પછી તો આપણું ધ્યાન બીજું થઈ જાય છે. એટલે પ્રશ્નનો નિકાલ નથી આવતો. એનું કારણ શું છે કે કીડી ચોખો લઈ ચલી, બીચ મેં પડી ડાળ, દો બાત ન ચલે, કાં ચોખો લે ને કાં ડાળ. એમ આપણે જે લક્ષ્ય બનાવવું છે એ જોઈતા પ્રમાણમાં બનતું નથી, એટલે પ્રશ્નોનું નિરાકરણ થતું નથી. એટલે હું જાજુ તો નથી બોલતો. પંકજભાઈ આવ્યા છે, હરજીભાઈ છે, બધા તમે આવ્યા છો, તો બધાને બોલવાનો તક છે. પણ મારું એવું કહેવું છે, મારા વિચારથી, કે બધાને બધું કર્યું આપણેથી થાય કે ના થાય? બધાને ઈશ્વર પ્રાપ્તિ કરી, આત્મદર્શન કર્યા, આત્મ સાક્ષાત્કાર કર્યો, સંસારથી મુક્ત થઈ ગયા, અને જગતના ચોકમાં એમને પાછો ઢંઢેરો હો ફીટી દીધો કે અબ ન આવું, અબ ન જાવું, ન ધરું મેં કૂડા ધ્યાના, કહે રવિ રામ ગુરુ ભાણ પ્રતાપે લખી દ્યો ને પરવાના. આ મારી વાતમાં તમે સહી કરી દો. હવે હું આવવા જવાનો મારે કોઈ પ્રશ્ન નથી, હવે મારે કયું ધ્યાન ધરવાની જરૂર નથી. તો શું એમને એવી અનુભૂતિ થઈ કે એમને આવું એના ગુરુને આગળ ચેલેન્જ કરી દીધું?
સાહેબ કબીર બોલ્યા કે મેં નહીં મરું મરતા હે સંસારા, હું મરતો જન્મતો, હું આવવા જવાનો મારે કોઈ પ્રશ્ન નથી. તો એમને ચાલન કર્યું. સતાર બાપુને કીધું, સતારને એક વાત કરી સરસ, એ મને યાદ નથી, એમ બધાને ચાલન કર્યું જ છે છેલ્લે પોતાની નિજ અનુભૂતિનું. તો આપણે એનાથી વંચિત છીએ ને, એ આ નિકાલ કરવા માટે ભેગા થયા છીએ કે ભાઈ હવે અમારે શું કરવાનું. આ સત્સંગ તો અમે સાંભળી છીએ, સત્સંગ પૂરી રીતે સમજી છીએ, પણ સત્સંગ જે અમારા જીવનમાં આવવો જોઈએ અને જે આ બધાને ઢંઢેરો ફીટી અને જગતના ચોકમાં જાહેર કર્યું કે હવે અમને તક્ષતને પેલાને રાજા પરીક્ષિતને કીધું ને કે હવે મને તક્ષત ના કરડે, હવે તક્ષર કરશે તો આ પરીક્ષિત નામના શરીર ન કરશે, મને હવે તક્ષિત ના કરડે. અને પછી એ કાળ જ્યારે આવ્યો ત્યારે એના માથા પર પગ મૂકી અને શરીર છોડી દીધું. તો આ વાત હાટું આપણે સત્સંગમાં ભેગા થયા છીએ. ડાંગેર પર લઈ જઈને પછી એના પાથરા પર લઈ ગયા અને અમે એનું શું થઈ, એ તો આ અનાદિકાળથી આપણા બાપદાદાના વખતનું હાલ્યું આવે છે ને હાલ્યું જ રહેવાનું. એ બંધ થવાનું. કદાચ વધારે ડાંગેર હરખી પાકી જાય તોય આપણે નાઇલ નથી થઈ જવાના, અને કદાચ કોવાઈ જાય તો આપણે ફકીર નથી થઈ જવાના. આ તો પાછું જેમ લોહ ચુંબકની ઘોડી આ વાત અમે બદલી જશે ને શિયાળો આવશે એટલે બીજી ચાલુ થઈ જશે અને બીજી ફસલો તરફ આપણી પ્રવાહ ચાલુ થઈ જશે. પણ પેલો જેને મહાપુરુષોને ઢંઢેરો ફીટ્યો અને આપણે એનાથી વંચિત છીએ, સત્સંગ સાંભળવા છતાં, સત્સંગમાં બેસવા છતાં, ગુરુજી પાસે રહેવા છતાં, ગુરુનો બોધ લેવા છતાં આપણે વંચિત જ રહે. એનું શું કારણ, આ કયું મોટું કારણ છે, એ કારણ આજે આપણે સમજવા માટે તક મળી છે. તો પ્રશ્ન મૂકું છું હું પંકજભાઈ આગળ કે આ વાતનું જજ્જટ અમે ઢંઢેરો ફીટી એવું શું કરી તો થાય, એવું એક શોર્ટકટમાં વાત અમને સમજાવો. સદગુરુ ભગવાન કી જય. કાયમી ટક્કર. હા કમ્પ્લીટ થઈ ગયું. સદગુરુ ભગવાન કી જય. સનાતન ધર્મ કી જય. આ આપણી સંતોની આદિ અનાદિની પરંપરા છે કે ભાઈ એક વ્યક્તિ બોલે બીજા સાંભળે, ને આમાં કોઈ ઉચ્ચ નીચનો ભેદભાવ નહીં. કોઈ સમજે છે ને કોઈ નથી સમજતું એવો એ ભેદભાવ નથી. કેમ? દરેકના અંદર આત્મા છે ને, આત્મા એ જ્ઞાન સ્વરૂપ જ છે. સમજણ બધાની સરખી જ છે. આત્મની દ્રષ્ટિથી જુઓ ને તો બધાને સમજણ છે, પણ ફરક કેટલો? એક વ્યક્તિ આત્મા તરફ સન્મુખ છે, બીજી વ્યક્તિ વિમુખ છે. આટલો જ ફરક. બાકી કોઈ ભેદભાવ, ઊંચ નીચનો ભેદભાવ નહીં. વિમુખતા એટલે આપણી દેશી ભાષામાં એવું કહેવાય કે આ લમણું આ તરફ છે. દેશી ભાષામાં એવું કહે. એટલે કાદેમાં રહેવાથી કોઈ દિવસ સુગંધ આવે? સુગંધ લેવા માટે તો ત્યાંથી બહાર નીકળવું જ પડે. હવે આપણે આમ જોવા જઈએ ને તો ગરબડ ક્યાંથી કરી એની શરૂઆત કરીએ કે આ ગરબડ થઈ ક્યાંથી? આજથી આ શરીર 35-36 વર્ષ પહેલાં નહોતું તો કોઈ સમસ્યા હતી
બરાબર. શરીર મળ્યું ને ત્યારે સમસ્યા નથી, પણ જેમ જેમ આ શરીર મોટું થતું જયું ને એમ જ્ઞાન ઇન્દ્રિયોના વિષયોને એક 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 સમજવા શીખ્યો ને એટલે ત્યાંથી એને લાગુ પડી ગયું. સંસાર ક્યાંથી લાગુ પડે છે? જ્યાંથી લાગુ પડ્યો છે ને ત્યાંથી જ મટશે. આને કોઈ સાધના શેના માટે છે કે આપણને હજુ સદગુરુનો ઈશારો, સદગુરુનો શબ્દ ફિટ થતો નથી ને એટલા માટે સત્વગુણ રાખવા માટે સાધના છે. બાકી સાધનાનો મૂળ અર્થ એવું થાય, સંતો એવું કહે છે કે સાવધાનીનું નામ સાધના. આમાં કશું આવે નહીં બીજું. તમને સાવધાની છે કે ભાઈ આ કર્ણ ઇન્દ્રિયોનું કાર્ય ચાલે છે અત્યારે, તો એવી સાવધાની હોય એને કોઈ સાધના કરવી પડે? તમને ખબર છે કે આ રસ ઇન્દ્રિયોનું કામ અત્યારે ચાલુ છે ખાવાનું, તો એને કોઈ સાધના કરવી પડે? પણ જે વિમુખ છે, આત્માથી વિમુખ હોય ને એને બધી સાધના કરવી પડે. અને એક જો સદગુરુનો ઈશારો ફિટ થાય ને તો એટલું સમજજો કે સાધના એ આત્માથી વિમુખ જ કરે છે. પરમાત્માના સન્મુખ સાધના કોઈ દિવસ લઈ જાય. તમે કંઈ પણ કરો તો આ કરવાનો ભાવ ક્યાં થયો? મનમાં થયો ને. તો મનની સાધના ચાલુ છે કે આત્માની સાધના ચાલુ છે? મનની સાધના ચાલુ છે. મન બળવાન થાય કે આત્મીય બળ વધશે? મન બળવાન થવાનું ને. આત્માનું બળ પ્રાપ્ત થાય. આત્માનું બળ પ્રાપ્ત કરવું હોય તો કબીર સાહેબે એવું કીધું કે સોય ગુરુ પૂરા કહાવે, દોઈ અક્ષર કા ભેદ બતાવે. એ જ ગુરુ પૂરો કહેવાય કે બે અક્ષરનો જ ભેદ બતાવે. એક છુડાવે, એક લખાવે તો પ્રાણી નિજ ઘર કો જાવે. એક છોડાઈ દે અને એક લખાઈ દે. આ જે વાત કરી ને રવિરામનું, અબ નહીં આવું, અબ નહીં જાવું, નહીં ધરું મેં કૂડા જાના, કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે, લખી દિયો ને પરમાણા. હવે જે લખવાની વાત છે કે લખી દો એટલે એનો મતલબ કે પાકું કરી દો, એમ કે હવે મારે પાકું થઈ ગયું. એમ કબીર સાહેબે એવું કીધું કે સોય ગુરુ પૂરા કહાવે, દોઈ અક્ષર કા ભેદ બતાવે, એક છુડાવે ને એક લખાવે તો પ્રાણી નિજ ઘર કો જાવે. હવે આપણને ગુરુ પૂરા મળ્યા. જુઓ, પહેલી વાત પૂરી થઈ ગઈ. હવે લખાયું છે કે નથી લખાયું ગુરુએ? આમાંથી કોઈને લખાયા વગરનું બાકી મૂક્યું છે? હવે શું કરવાનું, શું બાકી રહ્યું? ગુરુ એટલે લખાઈ દીધું. શરીર નથી, મન નથી, ઇન્દ્રિયો નથી, આપણને કહી દીધું ને તો આપણે લખી લેવું જોઈએ કે ના લખી લેવું જોઈએ? વિમુખ જવાનું ભગવાનથી અને બૂમો પાડવાની કે ભગવાન પ્રાપ્ત થતો તમને પ્રાપ્ત થાય. ભાઈ અવતારી પુરુષો અવતાર લઈને આવ્યા તો એ વાત શું કરી? અર્જુનને જે વાત કરી, અને અત્યારે હાલ ભગવાન અવતાર લઈને આવો તો એ જ વાત કરે કે બીજી વાત કરવાના? બીજી વાત કરવાના નહીં. તો એ જ વાત કરવાના હોય તો આપણે કોની રાહ જોઈને બેઠા છીએ? હજુ કોઈની રાહ જોઈને બેઠા છીએ? હે, એ જ વાત છે ને. તો આપણે કોની રાહ? અને આ માર્ગે ચાલવું નથી, અથવા સંતોનું, મહાપુરુષોનું જે આત્માની લાઈન બતાવી છે એ માર્ગે ચાલવું નથી. તો કેમ નથી ચાલવું એ આપણે અંદર ચેક કરી લેવું જોઈએ. સંસાર જોઈએ છે, મનને પૂછો એક વખત શાંતિથી. બે ઉતાવળ ના કરો. સાધના કરવાની, ગુરુ કરવાની, ભક્તિ કરવાની કશી ઉતાવળ ના કરો. પહેલાં મનને પૂછી લે ખરેખર તારે જુએ છે શું? જે માણસો સાધના કરીને તૂટી જાય ને એમના પ્રમાણ છે. શ્રીમદ રાજચંદ્રએ બધું જ કર્યું ને. યમ નિયમ સંયમ આપ કિયો, પુનિ ત્યાગ વૈરાગ અથાગ લિયો,
મુખ મૌન રહ્યો, ધડ પદ્મ આસન લગા દિયો, તદપી કછું હજુ હાથ ન પડ્યો. આટલું બધું કરવા છતાંય મારા હાથમાં કશું. ભાઈ આપણે સાધના કરવાથી મન બળવાન થાય. પહેલાં જ વાત થઈ તો હાથમાં શું આવે? મન જ આવે. હાથમાં આવે અબ ક્યાં વિચારત હે મન કો, એમ શ્રીમદ રાજચંદ્ર એમના મનને પૂછી લીધું. હવે એ વાત થઈ ગઈ ભૂતકાળ. હવે અત્યારે હાલ આપણે આપણા મનને પૂછી લઈએ કે તારે કોઈ વિચાર છે હજુ? તારે કંઈ જુએ છે? કોઈ પણ જાતની માગણી હશે સંસારની, ગમે તે માગણી રહી ગઈ મનની, સંતો તો એટલા સુધી કહે છે કે આધ્યાત્મિક માગણીએ રહેવી જોઈએ, ભગવાનની એ માગણી રહેવી જોઈએ, એટલા સુધી સંતોએ કીધું છે. ટોટલ કહેવાય ને સરેન્ડર, શરણાગત, એટલે ટૂંકમાં મટી ગયેલો માણસ કહેવાય ને, કોઈ માંગ નહીં. જો આવું મનના હાથે સંવાદ કરી લો એક વખત, જો મન એવું કહે ને કે ના હારું હજુ મારે બરોબર હેઠતું નહીં, સેટિંગ આટલું કરી લઉં ને પછી આ કરું, તો કોઈ સંતોને દોષ નહીં દેવાનું, સત્સંગને દોષ ના આપતા. આ કેમ આપણા જીવનમાં આચરણમાં આવતું નથી એવું ખોટે અંદર બળતરાય ના કરતા. ખોટી ના દઈએ મારા ગુરુજીને દોષ મારી સૈયર રે, મનડા માનતો ભક્તિ વરજો. તમારું મન માની જાય ને કે બસ પાયો પરમ વિશ્રામ, હવે મારે કશું જૂતું. શરણાનંદજી જે સૂત્ર આપ્યું, મેં કુછ નહીં, મેરા કુછ નહીં, મુझे કુછ નહીં ચાહીએ. જ્યાં સુધી કંઈક જુએ છે ત્યાં લગી પરમાત્માથી વિમુખ કહેવાય, અથવા મન ઊભું છે એવું કહેવાય. હવે આ સીધી વાત ગુરુએ બતાવી છે, પણ આપણા આચરણ કરવામાં શું તકલીફ પડે છે ને એ ખબર પડતી. शरणानंद जी कहता कि इस बात को जीवन में अपनाने के लिए अगर आपको कोई तकलीफ मालूम होती हो तो कृपया बताइए. अब आ बात स्वीकार કરવામાં આપણને કંઈ તકલીફ પડતી હોય તો કહો. તમારે કશું જુઓ છે બરાબર, કશું નથી જોતું, આ વાત જીવનમાં ઉતારવી છે, એના માટે કોઈ તકલીફ પડતી હોય તો સંતની જરૂર છે. સંસાર જોઈએ છે અથવા કોઈ માંગ છે અંદર, અને પછી ભગવાન મેળવવો છે. એટલે જેમ અનેક દ્રષ્ટાંતો આલે સંતોએ, હસવું લોટ ફાંકવું બે હાથે ના થાય. આ કીડીનું દ્રષ્ટાંત આલ્યું, કીડી ચોખ્ખો લઈ ચલી, કાં તો ચોખ્ખો લઈ લે, બે હાથે થાય. એમ આપણા બાપુ પેલું દ્રષ્ટાંત આપતા હતા, વાંદરાનું. અંદર ચણ્યા પડ્યા હતા ને, અંદર માટલીમાં અંદર હાથ નાખે ને, મુઠ્ઠી બંધ થાય ને એટલે ચણા કાઢવા જાય તો હાથ ના નીકળે, અને જો ચણા છોડીને હાથ કાઢવા જાય તો એના ચણા લેવા છે, હાથ એમને નથી કાઢવો, ચણા લઈને કાઢવો છે. એમ સંસાર મેળવીને પરમાત્મા મેળવવો છે. એવું થાય તો આ સંતોની વાત છે ને અપનાવી લેવાય. ગરબડ અહીં જ થયેલી છે, કઈ લાંબી ગરબડ નથી. ખોવાયું છે ત્યાં ગોતે નહીં, અને ગોતે છેટે છેટે કોઈ સુરતા સુગડ સમેટે. એના ઘટમાં સાહેબ સવારામ સાહેબની વાણી છે. આમ ખોવાયું છે, શું ખોવાઈ ગયું છે? આ સ્મૃતિ ખોવાઈ ગઈ છે કે આ હું નથી, હું આ છું. તો સ્મૃતિ આવે, તમે આત્મા હોય તો પછી આત્માની ધરીથી જીવન જીવવાનું ચાલુ થાય કે ના થાય? જો દાખલા તરીકે નક્કી થઈ ગયું કે હું આત્મા છું, સદગુરુનો શબ્દ લાગી ગયો ને, એટલે સવારે ઉઠો ને ત્યારથી હું શરૂઆત કરાવું, એ રીતે કરો. તમે ઉઠી ગયા બરાબર, તો તમે પહેલું બ્રશ કરવાના, પેશાબ પાણી કરવાના. તો એ ટાઈમે એવો ભાસ થાય છે કે આ શરીર પેશાબ કરે, હું નથી કરતો. તો જો જોઈન્ટ પણ થાય તો હજુ તમે કોઈનું કહીને સાંભળીને નક્કી કર્યું કે હું આત્મા છું, હજુ તમને ફિટ થયું નથી. એટલે સીધું કે સવારે ઉઠી ગયો, પેશાબ કરી અને આ બ્રશ કરવા માંડ્યું. પછી બ્રશ કરવા માંડ્યું ત્યાં ધ્યાન રાખવાનું આ કોણ કરે છે,
આ શરીરના ઇન્દ્રિયોમાં ઘટના ઘટી રહી છે, એટલે સીધું આત્મામાં કશું બનતું નથી, એટલે સીધું મેન્ટેન થવાનું ચાલુ થાય. બરાબર. પછી થોડા આગળ વધો ને એટલે કે તારે ચા પી લઉં. આમ ચા પીતે ખબર ના પડે કે આ શરીરને ઇન્દ્રિયો દ્વારા રસ લેશે, તો એને ખબર તો પડે ને કે આ હું નથી કરતો. તો જે સહજ દિનચર્યા છે ને એમાં પછી હું પંકજભાઈ છું એ ભાવથી જીવન નહીં જીવાય. બદલાઈ ગયું જીવન. બહાર કોઈને દેખાય નહીં, કપડાં ફાટેલા હોય ફાટેલા જ રહેવાના, એમાં નવા કપડાં ના થઈ જાય. પણ ભક્તિ એક એવી વસ્તુ છે ને આ વિમુખતાથી સન્મુખતામાં જ આવે, બીજું કશું થાય નહીં. આપણો બાપુ એવું નતા કે આમાં કંઈ ઢોલ ના વાગે, હા શું થાય એટલે શું થાય શું કે આમાં બદલાઈ ગયું, આખી વાત બદલાઈ ગઈ. થોડા આગળ વધો એટલે પહેલો જ રજોગુણ એટેક કરો. કોઈ પણ માણસ સવારે ઉઠે ને એનો ટાર્ગેટ શું હોય? પુરુષ હોય તો કમાવાનો ટાર્ગેટ હોય. તો જાણીને એટેક કરો ને તાણે જ તું પંકજભાઈ શક આત્મા છે, તો કે આત્મા છું, તો પછી ફરજ માનીને ક્રિયા કરશે. લોભ કપાઈ ગયો, પહેલો લોભ ન કાપ્યો ને. બરાબર. માણસ કે હારો લોભ છૂટતો નથી, ઉપરથી દાળા ના કપાય, એનું મૂળ પકડવું પડે કે આ લોભનો પેદા થવાનું સ્થાન કયું. શરીરને મનને સાચું માનો ને કે હું આ છું, આની સુખ સાહેબીની બધી આયોજન કરી નાખ. હવે લોભ કપાઈ ગયો કે ભાઈ મારી ફરજ છે, આ કરવું પડે મારે. હવે ફરજ માનીને કરો ને એટલે એનો જે રિઝલ્ટ આવે ને એમાંથી રાગ દ્વેષ કપાય. માન લો તમે ફરજ માનીને 4 મહિના 3 મહિના મજૂરી કરી ડાંગરમાં, પણ એનું રિઝલ્ટ નુકસાનનું આવ્યું. તો નુકસાનનું આવ્યું તો આત્માનો કોઈ નફો નુકસાન ખરો? બરાબર. તો નુકસાન આવ્યું તો તમારી અંદર દ્વેષ થાય? ના થાય. અત્યારે હાલ દ્વેષ થાય જો એ ભાવ ના હોય તો. હા નુકસાન આવ્યું, ગમે નહીં. એટલે દ્વેષનો અર્થ અણગમો. આ શાસ્ત્રીય શબ્દો છે બધા. ગમો ને અણગમો. સારો માલ પાકી જાય તો આ મજા આવી ગઈ કે, પણ તે ઘડીએ ભાઈ આત્માનો કોઈ મજા આવતી નથી. પંકજભાઈ તમે પાછા પડો તો તરત જાગૃતિ વધી ને. હવે ધીરે 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 કબીર સાહેબે કીધું ને, ધીરે 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 રે મના, ધીરે ધીરે સબ હોય, માલી સીંચે ચોપડા. ઋતુ આએ મળવાનું 100%. કારણ કે હવે તમે જો રાગ દ્વેષ કાપી નાખ્યો, લોભ કાપી નાખ્યો. હવે તમારું ખેતર છે, દાખલા તરીકે માન લો કોઈનું ટ્રેક્ટર આ બાદ થઈને નીકળી ગયું, ખેતર હોય ને કોઈ દુકાન હોય, જે XYZ મિલકત, તો આપણને કેવું થાય? આમ એકદમ પેલું એ નથી થઈ જતું કે આ જોતો નથી મારા ખેતરમાંથી આંટો મારી જાય છે. પણ તમે સીધું જ મન હાથે સંવાદ, ગુરુનું જ્ઞાન હોય, શબ્દની ઇફેક્ટ હોય તો ભાઈ આ મારું નથી, મેરા કુછ નહીં, આ મને શરીરના પ્રારબ્ધ દ્વારા મળ્યું છે એટલે મારી ફરજ માનીને તો રાગ દ્વેષ થાય, મોહ થાય. તો સીધું તમારા જીવનમાં કરમના પોટલા તો પહેલાં જ કપાઈ જાય, પણ મોહ ચલો એ પણ અંદર મોહ પડ્યો હોય તો કેવું થાય? આપણને આ એક ભક્તિની વાત કરું, વ્યવહારની નહીં. ત્યાંથી મન ઊભું થાય. પછી હું આગળ વાત કરું મન મટે કઈ રીતે. હવે મોહ પકડાયો ને, મારા પણ તો તમે નક્કી કર્યું કે હું આત્મા છું, તો આત્માનું કોઈ ખેતર હોય, કોઈ ઘર હોય, તો ખેતર જતું રહ્યું મારું હતું કે પ્રકૃતિનું હતું? અને જતું રહ્યું છે એની જગ્યાએ બીજી વસ્તુ બની ગઈ. જતું નથી રહ્યું, એની જગ્યાએ રોડ બન્યો, અને 100-200 વર્ષ પછી રોડની જગ્યાએ બીજું કંઈક હશે. ધરતી તો તાની તાજ રસ. હાથ બારના ઉતારામાં બાપુ કે નામ બદલાય છે. આપણા બાપુ એવું કહેતા ને, ધરતી બદલાઈ જાય અને એની પકડ છૂટી જાય. હવે પકડાયું જ છે એ જ છોડવાનું છે ને. જેમ જેમ પકડ છૂટતી જાય એમ તમને ખ્યાલ આવવા માંડશે બળ કયું વધી રહ્યું છે. હવે આત્મીય બળ, પહેલાં વાત થઈ એમાં મનનું બળ વધતું હતું. હવે આત્માનો પાવર જેમ જેમ પ્રાપ્ત થાય ને એમાં જીવ ભાવ છે ને કપાતો જાય. આની કોઈ વિદ્યા નથી, કોઈ સાધના દ્વારા મન મટે નહીં. સત્યથી જ મન મટી જાય. સત્ય સમશેર લઈને મારજો, 5-25ની ટોળી. સત્તાર સાહેબ કીધું ને સત્યથી જ મારજો, બાકી બીજાથી આ મળશે
આ સત્યને કેન્દ્રમાં રાખીને જ મારવાના છે આ બધા દુશ્મનો. આપણાથી મરે, ચલો મોહ મરી ગયો, હવે એનાથી થોડા આગળ વધો તો એ પૈસાનું માણસ શું કરે? હાલો આમ કરું તો ડબલ થાય, આમ કરું તો મારા છોકરાને મકાન બનાવું, આમ કરી દઉં, હોનું લઈ લઉં, ફલાણું કરી દઉં. આયોજન બધું કરવાનું હોય, પણ પછી તમે મનને એમ કહો તું આત્મા છે કે શરીર છે, પાછું ઢીલું પડી જાય. જે અપેક્ષાઓ છે ને એ બધી કપાવા માંડે. હું આત્મા છું, આ બધું ભાઈ મારે તો ફરજ માનીને કરવાનું. છોકરાની જગ્યાએ આપણા બાપા આપણા માટે કરીને ગયા હોય એવું છે અત્યારે, એથી સારું છે તો એ છોકરાનું પ્રારબ્ધ છે તે પ્રમાણે ચાલશે. એટલે ભવિષ્યની કલ્પના કપાય ને એટલે મન વર્તમાનમાં ઊભું થાય, વર્તમાનમાં ઊભું થાય ને એટલે મટવાની પ્રોસેસ ચાલુ થઈ જાય. આ બધા ભવિષ્યકાળ જ કપાય છે. મન કોઈનું એવું બતાવો વર્તમાનમાં ઊભું રહેતું હોય, ભવિષ્યમાં જ જતું રહેશે ને. અત્યારે સવારનું આયોજન કરે ને સવાર પડે ને તે કલાક પહેલાંનું આયોજન કરે. તા પોકી જાઓ 11 વાગે, આમ કરી નાખો ને 11 વાગે પોકી જાય. તમે આટલું કરી દો 2:30 વાગે હું આવું છું, આમ કર, આગળ જ જાય છે. થોડું ઊભું રહે તેને ખબર પડે કે અંદર સુખના ઝરણા છે. થોડું ઊભું રહે ને એને ખબર પડે ઊભું રહેતું, કારણ કે બરોબર એનો આમ મળા ઘાટ બંધાઈ જઈ છે આની હાથે. ચલો ભાઈ 11નું કામ પતી ગયું, હવે આગળ મન કે અંદરથી આગળનું ચાલુ રાખ, ના તો તું ઊભો થઈ જાય તો હું મટી જાય એમ કહે છે મન કે જો તું ઊભો થઈ ગયો તો મારું પતન, મારું અસ્તિત્વ મટી જશે. એટલે એ તમને ધંધે લગાડે છે. એના ભિખારામ બાપુ એવું કહેતા કે એનો આ સાલો ભેરવો છે ને કે તમને કોઈને હક લેવા દેતો નથી. પિલુદ્રાવાળા ભિખારામ બાપુ એ જ સાલો ભેરવો કે તમને હક લેવા દેતો નથી. એ આ ભેરવો એટલે આ મન રોજ માણસ ખાઈ જાય. કેટલા માણસ ખાઈ જાય છે, મોતના મુખમાં જ લઈ જાય છે ને આ ભેરવો. અલખ બતાવે છે મન કે ભેરવો હતો ને કે રોજ માણસને ખાઈ જતો, અત્યારે ખાય જ છે. આ જેટલા માણસ કાળના મુખમાં જાય એને ભેરવાય જ લઈ ગયો ને, આ મન જ લઈ ગયું ને બધાને. કોઈ બચી ગયું આનાથી? કોઈ બચતું નથી. હવે આગળ વધો થોડા. ખાવાનો ટાઈમ થાય એટલે જ્યારે ભૂખ લાગે ને બરાબરની તાણે લગભગ માણસ મૂર્છિત થઈ જાય. એનું ધ્યાન છે ને કે જે હોય સ્વાદમાં કે એમ જ જતું રહે, ભૂલી જ જાય. ખાતે ટાઈમે યાદ ના રખા શરીર ખાય છે. ભૂખ લાગી હોય ને બરાબર ત્યારે, અને બરાબર ભૂખ ના લાગી હોય તો ભોજનમાં રુચિ હોય પણ હાથમાં યાદ રહે, સ્મૃતિ ના રહે એમ. અને આ સ્મૃતિથી જ આ ફળ પાકે છે, બીજા કોઈનાથી પાકતું નથી. જેમ જેમ સ્મૃતિ વધે ને એને બ્રહ્મ ભાવ કીધું સંતોએ, અથવા આત્મીય ભાવ, અથવા એવું કહેવાય ને કે આત્માનું નિધિધ્યાસન અખંડ તરફ જઈ રહ્યું છે. મહેનત કેટલી છે? આટલી જ છે. આ મન અથવા આ વૃત્તિ છે ને પરમાત્માનું નિધિધ્યાસન કરાવે એના જોડે. પણ છેલ્લે પ્રકૃતિ જોડે એવી કોઈ વસ્તુ નથી જેનું નિધિધ્યાસન તમે કર્યું ને, અખંડનું નિધિધ્યાસન કર્યું. જ્યારે આ પરપોટો ફૂટવાનો હોય ત્યારે પ્રકૃતિ પછી આપણા કર્મ પ્રમાણે અવતાર આલે ને, એની પાસે આ જ વસ્તુ નથી, અખંડ નથી. ના પાડ દે પ્રકૃતિ કે નિર્લેપ તો નથી મારી પાસે કોઈ વસ્તુ. અવિનાશી, તમે અવિનાશીમાં નિધિધ્યાસન હતું ને, પ્રકૃતિ છેલ્લા હાથ જોડી દે છે, જા દાંતું મુક્ત થઈ જા, મારી પાસે તારી કોઈ વસ્તુ નથી. તે જે આખી જિંદગી ભેગું કર્યું ને આ સ્મૃતિ કરી કરીને, મારી પાસે એવી કોઈ વસ્તુ નથી કે તને આપી શકું. પ્રકૃતિ હાથ જોડી દે છે. કંઈક માગણી રહીને તો પ્રકૃતિ જોડે વસ્તુ ફેંકી દે છે ત્યાં. એ વાસના કહેવાય. આમ તો કંઈક માગણી અથવા કંઈક ઈચ્છા રહીને તે પ્રકૃતિ પાસે છે એ વસ્તુ, એક જ વસ્તુ નથી પરમાત્મા. અને આપણે રાખવાનું ક્યાં ધ્યાન? અખંડમાં, અવિનાશીમાં. ખાતો નથી, પીતો નથી, હા જોતોય નથી, પણ આ તો એક પહેલાં બતાવવામાં આવે પછી બંધ થઈ જશે. આ એક કેટલી સરસ વિદ્યા છે. આમાં પ્રકૃતિના ગુલામ છીએ ને આપણે, પછી પ્રકૃતિ આપણી ગુલામ થઈ જાય કે ચાલો આનામાં આપણી પાસે કોઈ વ્યવસ્થા એકદમ નિરાળો કરીને મૂકી દે ને છૂટો. શરીર છૂટતા પહેલાં જ છૂટી જાઓ તમે. આ તો હું એ રીતે સમજાવું છું કે તમને ફિટ થઈ જાય. શરીર છૂટવાના ટાઈમે જ જ્ઞાન ના થાય, પ્રકૃતિની વ્યવસ્થા બંધ થઈ જાય ને આગળની, એટલે તરત જ ઇફેક્ટ થાય. અહીં આગળનો અવતાર બંધ થાય ને તમારો, એટલે
ઇફેક્ટ અહીં ના થાય અહીં, એટલે આ સમજાવવા માટે અહીં કહું છું. આખા બ્રહ્માંડમાં છે ને અસર થાય નહીં, આખા બ્રહ્માંડમાં. કેમ? આ બીજ ક્યાં જોડાયેલું છે? બ્રહ્માંડ સાથે. હજુ ખબર નહીં પડે તારે જોડાયેલું છે. આ જન્મ મરણનું જે ચક્કર છે ને, જ્યાંથી માણસો જન્મ છે, જ્યાંથી જનરેટ થાય છે ને આ વસ્તુ ઓપરેટ થાય ને જ્યાંથી, બરાબર ત્યાં જોડાયેલું છે. ત્યાં ઇફેક્ટ થાય નહીં. અહીં બીજ બનવાનું બંધ થાય, બનતું ઇફેક્ટ ક્યાં થાય? બ્રહ્માંડના નાભીમાં જ્યાંથી ઉત્પત્તિ થાય છે ને બધી અનેક જીવોની, અસંખ્ય જીવોની, અને ત્યાં આપણું બીજ છે. કનેક્શન છે તારે ખબર નહીં પડે તારે, ત્યાં ઇફેક્ટ થાય કે ભાઈ આ પ્રોસેસ આની આગળ જતી બંધ થઈ જાય. એટલે પેલું એવું કહેવાય, આમ જોવા જઈએ તો એવું કહેવાય છે ને કે ભાઈ કંઈક જોખમ હોય ને તો લાલ બત્તી ચાલુ થાય, એટલે ત્યાં લાલ બત્તી થાય કે આ એક જીવ છે ને પ્રકૃતિના બહાર જાય એવું લાગે છે. એટલે એવું થાય નહીં. આ તો એક એવું કહેવાય ને કે આ રૂપક બને ને સમજાવું છે, ફિટ થઈ જાય એમ. તો માણસનું અસ્તિત્વ મટવાની પ્રોસેસ ચાલુ થાય ને, મટતું 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 ત્યાં ઇફેક્ટ થાય ને, એટલે ત્યાંથી જ ઓર્ડર બંધ થઈ જાય આગળ લઈ જવાનો. આગળ લઈ જવાનો ઓર્ડર બંધ થાય એટલે શું થાય? પ્રોડક્શન બંધ થઈ ગયું તો થાય શું? જે માલ છે ખતમ થવા માંડે. આગળનો માલ બનતો નથી, જે માલ છે ખતમ થવા માંડે છે. એટલે થાય શું? પૂરું. અને આ તમારું કર્મ 1% રહ્યું નહીં તો કર્મ જ ના હોય, પ્રકૃતિ શું જન્મ આપે? અને જો કર્મ મટક શાનાથી? સત્યથી. બીજી કોઈ વિદ્યા? આપણા જમા પડેલા ચિદાકાશમાં અનંત જન્મોના કર્મ પડ્યા છે, એ પ્રમાણે આજથી 1 યુગ પછી કયો અવતાર થવાનો છે એ બધું જમા છે. હમણાં જવા દો, આ 4 લાખ વર્ષ કલયુગના, એના 1 યુગ પછી જે થવાના છે ને એ જમા પડ્યું છે. કંઈ ઓછું જમા નહીં પડ્યું. જે દાડ દેખાશે ને તે દાડ મૂર્છિત થઈ જાય માણસ. ઓહો, આટલું બધું પડ્યું એમ. કે આ તો આપણાથી પત જ નહીં એમ, સત્યથી જ પતે. હવે જન્મ મરણનું ચક્કર બંધ થવું એ કોઈ રમત વસ્તુ નથી. જેવી તેવી વાત આ સાંભળો છો તે સરળ લાગે અત્યારે, પણ કંઈ બંધ થઈ જવું ચક્કર એ કોઈ જેવી તેવી વાત. એક સહેજ કોઈ ભાવ રહી ગયો ને અંદર અંતકરણમાં તોય અવતાર થાય, એ કેટલી જબરજસ્ત વાત છે. અને છૂટવું હોય તો વર્તમાનમાં જ છૂટાય ને કે ભવિષ્યમાં છૂટાય. શરણાનંદજી એવું કીધું કે ભાઈ વર્તમાન હમ સબકે વિકાસ મેં હેતુ હૈ, મદદરૂપ વર્તમાન. હવે અત્યારે હાલ મુક્ત થવાનો ભાવ થાય કે ભવિષ્યમાં થાય? હાલ થાય ને, તો અત્યારે હાલ મુક્ત થવાય નહીં? થવાય, પણ હમણાં નહીં ખ્યાલ આવે. કોઈ જે જન્મ મરણનું ચક્કર બંધ થવાની પ્રોસેસ થાય તો તમને કંઈક ઝાટકો બાટકો આવે ખરો? એવો કંઈ માઇન્ડમાં સારું આગળથી પ્રોડક્શન બંધ થયું તે અસર થાય ખરી? ખબર પડે ને? આત્મીય બળ વધે એટલે ખબર ના પડે ને? સારું, હવે મારી ગાડી સેલ વાગ્યો, તમે આમ ઊંઘી રહ્યા હોય, બધાને કોઈક ગાડીનો સેલમાં અવાજ ના આવે, હવે કોઈકને ગાડી ચાલુ કરી, એમાં અંતઃકરણમાં એક શાંતિનો અહેસાસ થાય. અરે આવી શાંતિ તો મને કોઈ દિવસ નહીં લાગી. પછી શું થાય? એ પ્રિય લાગવા માંડે. હવે સંસાર ખારો થવા માંડશે. સંસાર એકદમ કંઈ ખારો થાય એવો બાપુ આપણા એવું કહેતા, માખના ટાંગા જેટલો જો રસ આવી ગયો ને તો પછી બીજું ના ચાલે, તો પછી આ સંસારની કોઈ વસ્તુ ના ચાલે. એનો મતલબ કે તર્ક ક્ષણ એના અનુભૂતિ ના થાય, પણ શરૂઆત થઈ જાય એમ. હવે જેટલું પ્રિય લાગવા માંડ્યું ને એ વધારે એમાં રમણ કરે. પછી પોતાના આત્મામાં વધારે રમણ કરતો 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 એક દિવસ સંપૂર્ણ અંદરથી ચેતના મટી જાય. તારે એમ થાય કે આરું બોધ ના થયો, હતો જ. આ બોધ હતો પણ એ સંપૂર્ણ એવું કહેવાય ને પરમાત્માના 100% સન્મુખ થઈ ગયા. સન્મુખનો અર્થ જ એ છે કે એના નિધિ ધ્યાસનમાં રહું. પહેલાં આપણે કોના નિધિ ધ્યાસનમાં હતા? શરીરના મનના. તન અને મનની જ્યાં લગી શુદ્ધ રહેવે પાનબાઈ, ત્યાં લગી અરસ પરસ એક તન. આમાં કઈ શુદ્ધ મટી જાય? આખો દિવસ આ કરું, સામ કરું, ફલાણું, 5 તત્વમાં જ મન ફરે છે ને, એટલે શુદ્ધ શાની રાખે છે આખો દિવસ?
સંસારની પ્રકૃતિ પ્રકૃતિની, એની એનું જ મન બને છે ને. એ મન મજબૂત થયું ને, એનું એ જ મન દ્વારા પાછું મન ન તોડવા જઈએ તો તૂટે કે મજબૂત થાય? મજબૂત થાય. દેખાય છે જુદું જુદું, બાકી છે તો પાંચ તત્વ ને. હવે એ મન તૂટે જ્યારે, અથવા આ પાંચ તત્વો અથવા પાંચ ઇન્દ્રિયોના વિષય બંધ થઈ જાય, તો અંદર એક ઠંડક તો આવે ને, આત્મીય ઝલક કીધી સંતોએ કે ભાઈ થોડી ઝલક આવી ને, પછી સહેજ સુગંધી આવે ને એટલે એને ખબર પડી જાય કે સુખ ચાહે બહાર આપણામાં જ સુખ છે. એટલે બહાર ગોતે પછી કામ, ક્રોધ, લોભ, મોહ, આ બધા એક ઉર્જાના અલગ અલગ રૂપ છે, બાકી અલગ અલગ નથી. બધું એકમાંથી અલગ અલગ થાય પણ વિષય બદલાય છે. મનને સુખ મળતું હોય ને કમાવામાં, તે ઘડીએ કામ ભોગવવા ના જાય. 1 કરોડનો ફાયદો થતો હોય તે ઘડીએ કામ ભોગવવા જાય, કરોડનું સુખ લઈ લે ને, પણ અમુક કમાવાનો વિચાર નથી તો મન રૂપ બદલી નાખે, રૂપ બદલી નાખે, કામનું રૂપ લઈ લે. અને કામ પછી ભોગવાઈ જાય પછી, અને કાં તો ના ભોગવાય તો ક્રોધ, ક્રોધનું રૂપ લઈ લે. અને આ બધું પતાય એટલે પછી શું થાય? એ બધું વધવાનું ઘટવાનું, લોભ એ વધવાનો ઘટવાનો. 5 લાખ મળતા હોય તો એવું થાય કે બસ બહુ સંતોષ છે, 5.5નો વિચાર જ આવે ને, અમે 5.5 થાય તો સારું. હા, આપણા બાપુ એવું કહેતા કે જાણે ₹1,00,000 મળતા હતા ને તારે ઘર હરખા નહોતા ચાલતા, 5-5 લાખ મળવા માંડ્યા ને તો પછીના વિચારો કરતો થઈ ગયો. એટલે ભગવાને શું કરે આમાં? તો આ ઠરતું જ નથી મન. મન ઠરે છે એમ. આ મન ક્યાંથી ઊભું થાય છે? આપણે ઘણી વખત વાત થઈ, પણ ફરી પાછી વાત કરીએ કે મનને ઊભું થવાનું કેન્દ્ર, મન મટશે નહીં પણ છતાંય વાત કરું, જ્યાં લગી આત્માનો પાવર ના મળે ને ત્યાં લગી આ મટે, અથવા બહિર્મુખતા બંધ થાય. બહિર્મુખ જ થવાનું. અંતર્મુખનો અર્થ જ એ થાય કે મહિના ઉતરી પડે પણ જ્યાં સહિત ત્યાં હાજર જ છે. એના બીજો કોઈ સંકલ્પ વિકલ્પ નથી. સંકલ્પ ને વિકલ્પ, યોગી થવું હોય તો ત્યાગો પર. યોગી એટલે ભગવાન હાથે જોડાવવું હોય તો આને આ સંકલ્પો કરીએ છીએ ને, આમ કરવું છે ને આમ મેળવવું, એ બધો ત્યાગ કરી દો. યોગી એટલે જોડાવવું હોય તો ભગવાન હાથે, ના જોડાવવું હોય તો ચાલુ રાખો. મન આંખથી ઊભું થાય છે, આપણું કાનથી ઊભું થાય છે, નાસિકાથી ઊભું થાય છે, અને રસથી ઊભું થાય ને સ્પર્શથી. આ સ્પર્શ થાય છે ને, આ તક્યું મૂકો એટલે સારો સ્પર્શ લાગે, એમ મનને સુખ મળે. અને આવું ના મળ્યું હોય તો કે સારું મારે જુબશે, એ સુખનું બંધન થયું ને, આસક્તિ આપણી ભાષામાં, એ મન બની ગયું. મન સ્પર્શ તત્વમાં ઊભું થાય, બીજી છઠ્ઠી કોઈ રીત નથી મનને ઊભી થવાની. આ 5 ઇન્દ્રિયોથી જ મન ઊભું થાય. બાકી આપણી મૂળ વાત ઉપર આવી ગઈ કે પછી આ શરીર નહોતું અને મન નહોતું તો ઊભું ક્યાંથી થયું? 36 વર્ષ પહેલાં શરીર નહોતું, ધીરે ધીરે મોટો થાય ને એટલે એક વિષય પકડે. પહેલો દૂધ લેતા 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 શરીરને પોષણ માટે લેતો હતો. હવે મોટો થાય એટલે રસ લેવા માટે ખાય છે. સારા સારા વ્યંજનો ખાય ને. કોઈને લીમડાની ચટણી ગમતી ને લીમડાની ચટણી આલો મહેમાનને બોલાવીને, અરે આ અમારું અપમાન કર્યું કે તમારું નહીં, આ મન કહે છે મારું અપમાન કર્યું, કહે છે કે નહીં? આંખોથી સંસાર, આપણા બાપુએ ઘણી વાત કરી. કોઈ સારી ગાડી જોઈએ ત્યાં આવી ગાડી લાવવી પડે, આપણે સારું મકાન જોઈએ તો કે આ બધા પૈસા શું કરવાના, આવા મકાન બનાવીએ. અને ના હોય તો કે ગમે તેમ કરી આ ઓલા ભાઈ આપણે તમારા ગામના બીજા મકાન જરૂર નથી તો એ બનાવ્યું, કેવું ફસાઈ ગયા ને. આ મન ઊભું કરે, આવું ના ચાલે મકાન. આપણા બાપ દાદા હતા તો કોઈ તકલીફ નથી, દેવું કરીને ગમે તેમ કરીને સારું મકાન બનાવડાવો મન. અને એને મોટું થવું છે ને, જોયું આપણું મકાન ના જોતા કે પેલું આપણું જ મકાન. થોડી વાર થાય ને એટલે કે લેડો આપણા ઘરમાં પગલાં પાડો, નવું બનાવ્યું છે. પછી બતાવીને શું કરવાનું? આપણા બાપુને એક ભાઈ આમ ધનસુરાત ચેક લઈ ગયા તો કે 1.5 મોટો બંગલો, પણ કે મને બતાવીને શું કરો? આ બતાવીને ક્યાં કરોડો પડ્યા છે પણ કે મય શાંતિ, એ સુખી કહેવાય કે એ સુખી કહેવાય?
આ ટાઈલ્સ આ કદાચ આ લાગેલી છે કે આનાથી મોંઘી લાગેલી છે, ફરક શું પડે? આપણી અંદરની દશામાં ફરક ના પડે શું કરવાનું? હારે ગાડી જુઓ, સ્ત્રી જુઓ, રાવણ નાકથી પ્રવેશ થયો ને સીતાજીને કે ઉપાડી જવું, પછી પેલા આ પતઈ રાજાને માતાજીને એ કોઈને માતાજી જગદંબા દેખાય ને કોઈને સ્ત્રી દેખાય, ફરક પડ્યો ને. વાસનાવાળા સ્ત્રી દેખાય, ભાવનાવાળા એ ભરથુરીએ એવું કીધું કે જ્યારે ગુરુ નતા મળ્યા તને કે આ જગત મને કામ રૂપે દેખાતું હતું, એટલો મય હતો ને પિંગળા રાણી, પણ પછી ગુરુ મળ્યા ને દ્રષ્ટિ બદલાઈ ગઈ એટલે કે જગત કે રામ રૂપે દેખાય છે. બદલાઈ ગયો, દ્રષ્ટિકોણ બદલાઈ ગયો ને આખો. એટલે કહેવાનો મતલબ આંખથી હવે શું બાકી રહ્યું? કાન. આ કાનથી આપણને કોઈ પ્રશંસા કરે તો અંદર કેટલો રસ આવે છે, તે રસ કોણ લેશે? મન લેશે ને. પણ તે ઘડીએ ગુરુનો જો શબ્દ અડેલો હોય તો કે ભાઈ આત્માને કોઈ રસ આવતો એ સંભળાવતોય નથી ને સાંભળતોય નથી, તો એ કે આ કોની વાત કરે છે? કે આ પંકજભાઈ નામના શરીરની વાત કરે છે. મારા આત્માના આનાથી કોઈ લેવા દેવા. માન અને અપમાન. અપમાન થાય તારે ધ્યાન શું રાખવાનું? શરીરનું અપમાન થાય છે. આમ તો ખરેખર તો માન ને અપમાન બે આપણી વ્યાખ્યા છે સર નહીં, જો સમજ પડે તો વધારે ઊંડી. માન ને અપમાન આપણી વ્યાખ્યા છે કે સર આપણે એમ કે કોઈ તોછડાઈથી બોલો તો અપમાન એમ નક્કી કર્યું, અને કંઈક હાર પહેરાવો કંઈક સારી વાત કરો તો કે માન આપ્યું. આપણે નક્કી કર્યું ને. તમે ભેંસ આગળ દઈને કહો કે આજ તમારું સન્માન કર્યું છે, આજ તમે બહુ સારું કર, એને કોઈ ફરક પડે? એને ગાળો કાઢો કોઈ ફરક પડે? કેમ? એની પાસે શબ્દોની માહિતી, એ શબ્દોની માહિતી ના ચલો એ બધું મરવા દો. માણસનું દ્રષ્ટાંત આપું. અમેરિકાનો કોઈ માણસ હોય એને તમે અહીંથી ગાળો ભાંડો ગુજરાતીમાં તો ખુશ ના થાય? કે દે મજે. અરે એના પાસે શબ્દની માહિતી અને એ ઇંગ્લિશમાં આપણને ગાળો કાઢ હતો. હા યસ 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 કરીએ આપણે, ચાલુ રાખતું એમ તારું કોઈ ફરક પડે? પણ આપણી જાણકારીમાં આવી ગયો શબ્દ. એટલે બાપુ આપણા એવું કહેતા કે માહિતી છે ને આ માર્ગમાં નુકસાન કરે. માહિતી થઈ ગઈ, આ ખોટું ના સાચું નક્કી થયું ને. માહિતી છે ને નુકસાન કરે. એટલે બધા સંતોએ કીધું કે ભાઈ આધ્યાત્મમાં જવું હોય છે ને બાળક બનવું પડશે. બાળકને તમે આ નાનું બાળક હોય ને, આપણા બાપુ પેલું દ્રષ્ટાંત આપતા હતા ચોરીનું, કે ચોર ચોરી કરે ને આમ કઈ મારતો જાય અને ગોળિયામાં એને છોકરું હસતું હોય, એના ઘરમાં જ ચોરી થાય તો આપણે એવું થાય આ ચોર ચોરી કરીને ઘરમાં જ જતા હોય. કેમ? આપણને નક્કી થયું કે આ હોનું કહેવાય, આ પૈસા કહેવાય, આ લઈ જાય છે, આ મારું છે. કેટલા આપણે ઊંધા થઈ ગયા વિમુખ આત્માથી. એક નિર્દોષતા હતી અંદર ને આ બધું જાણકારીથી દોષ પડ્યો અંદર. મારાપણાનો આ હોનું કહેવાય, અને ચોર જતો હોય તેને જવા દઈએ આપણે? આ બનેલા પ્રસંગો છે ને સાધુ સંતોના, પેલા નીકળતા હતા કોઈ બાપજીનો પ્રસંગ બનેલો, ભાઈ ઊભો રહે કે તારી ભૂલથી કે આ બાજ નહોતો તે લીધું જ નહીં માલ, કે આ તો રહી ગયો કે તારે. ચોરે વિચાર કે બાપજી એમ ઉતાવળ ના કર કે આ બાજુ હજુ માલ પડ્યો છે, તે આ બાજથી જ ચોરી કરીશ, હજુ આ તો રહી ગયો કે. આ એ સાધુ ને સંતની અવસ્થા છે ને, એવી અવસ્થા થાય. આપણે એમની વાતનો આદર આપીએ તો થાય, પણ આપણે આદર કોને આપીએ? સત્યનો આદર આપીએ છીએ. અને કોઈકને કંઈક કહી દીધું તો એ વાતનો તરત આદર આપી દઈએ. કેમ આવું કીધું? અને મહાપુરુષે કંઈક કીધું હોય તો ભૂલ જ નહીં, નરો સંદેહ જ કરે. એટલે કંઈક સંત શબ્દ આપ્યો હોય તેની યાદ રાખે, એને આદર જ ના હોય, હવામાં જતા હોય. આ સત્સંગ તો આવું તો કાયમ ચાલ જ શકે. એટલે બાપુ એવું કહેતા કે કોઈને ગાળ કાઢી હોય 10 વર્ષ સુધી યાદ રહે, પણ આ મેં સત્સંગ કર્યો છે ને તે 10 મિનિટે રહેતું નથી. તો આપણી કમી કહેવાય ને. કહેવાનો મતલબ કે આ મન આપણનો ક્ષેત્ર છે. મારો કહેવાનો મતલબ કે આનું ધ્યાન રાખવું. સંતના શબ્દ ઉપર જ આપણું જીવન નીકળવું જોઈએ, પછી જે રિઝલ્ટ આવે.
કોઈ ગુરુ આપણને મુક્ત કરી શકે નહીં. એના શબ્દ જ આપણા જીવનમાં અપનાવવા પડે તો જ મુક્તિ મળે. ના કે એવું કશું છે નહીં, ઓમ મુક્તાય નમઃ, મુક્ત થઈ જાય એવું થાય? એવું કશું ના થાય યાર. પણ ગુરુદેવ શબ્દ આપ્યો, એ શબ્દને આપણા જીવનમાં ઉતારી દઈએ તો વાત પૂરી. કોઈ મુક્તિ હાલ દે આ દુનિયામાં? કોઈ આ ગેરંટી કેટલા ગેરંટી દે કે મોક્ષની ગેરંટી? આ કેટલા સંપ્રદાયો ચાલે છે કે મોક્ષની ગેરંટી? એવી કોઈ ગેરંટી હોય? એવું કહેવાય કે આ શબ્દના જીવનમાં જે અપનાવશે એની મોક્ષની ગેરંટી, એવું હોય. કોઈ વ્યક્તિ કોઈ ગેરંટી ના આપી શકે. હવે તમે આ જીવનમાં આ શબ્દને અપનાવો તો બધી ગેરંટી તો આગળથી આલેલી નહીં ગીતામાં. કોઈ નવી ગેરંટી થોડ છે? સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષિષ્યામિ મા શુચિ. ગેરંટી નથી તો ગેરંટી તો આગળથી આવત છે, પણ પબ્લિકને ભરમાઈ દીધી સંપ્રદાયો વધારવા. ઓહો, પેલા બાપજી તો કે આટલું કરો કે બસ મારા શિષ્ય થઈ જાઓ, મોક્ષની ગેરંટી. એટલે નવી ગેરંટી કોઈ નથી. કૃષ્ણ ભગવાન હજારો વર્ષ પહેલા બોલીને ગયા, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષિષ્યામિ મા શુચિ. જે મારા શરણમાં બધા ધર્મ છોડી આવી જાય તો એને આ બધા પાપોથી મુક્ત કરી દો. આ ગેરંટી નથી, કોઈ નવી ગેરંટી છે? પણ માણસને આપણા બાપુ એવું કહેતા ને કે અક્કલના બૂટ હોય ને એને આ કે પબ્લિક ખેંચી જાય સંપ્રદાય વધારવા. બાકી કશું થાય નહીં. લ્યો ગેરંટી કે લેતા હોય તો કે આ ગાયો ને ભેંસો બિચારી રખડે છે એને મોક્ષ આલ દો ને. માણસ તો તોય શ્રીખંડનો રસ પૂરી ખાય છે. આ બિચારી ગાયો ને ભેંસો ને બિચારી ખાવાની રખડત, એનો મોક્ષ કરો ને. કેમ કે એ કશું હાલ લાલચ છે. અને માણસ મત તો એ દૂધ હાલતો નથી ને રખડતી મૂકી દે ને માણસ. કેટલું લોભ ને લાલચ કહેવાય. પ્રેમ ચાસ પ્રેમ હોવું જોઈએ ને એમ. એટલે કહેવાનો મતલબ સત્સંગની વાતો તો ઘણી છે. આમ તો વાત બધી શોર્ટકટમાં પતાવી. મૂળ આત્માના સ્તરે એટલે વાત કરી. બીજી વાત કરીએ, બીજો મહિમા કરીએ તો તમે એ વસ્તુ માની લો ને તમે એ રીતનું જીવન જીવો ને એનો દોષ મને લાગે. બોલ્યું કોણ? મારા બોલવાથી જ તમારા જીવનમાં ગરબડી થી ને. એટલે સંતોએ કીધું કે ગોરા રે પીરાની તમને આણ છોડલા સચ બોલો વરના મત બોલો. એટલે બોલવું તો કે તો સાચું જેવું છે એવું કહી દેવું. કોઈ લે ના લે કોઈ પ્રશ્ન જ નથી. પણ કમસે કમ કોઈ ભ્રાંતિ તો પેદા નહીં થાય ને બોલવાથી કે ભાઈ આમ કરવાનું કીધું હતું પેલા બાપજીએ મને, તો મેં તો કર્યું. મને શું ખબર આ કરવાથી મન બળવાન થશે? મેં તો મનને બળવાન કર્યું. એટલે જે ગુરુ થઈને બેઠા છે ને ભાઈ, એમના માથે જવાબદારી બહુ છે. ગુરુ થવું કોઈ રમત વસ્તુ નથી. કારણ કે જેની જવાબદારી લીધી એની પૂરી કરવા પાછો ગુરુને મહેનત તો ખરી ને. આ જન્મે પાર ના પડે તો બીજા જન્મે આવવું પડે ને. જવાબદારી લીધી ને, પકડાયું કોને? તો એ છોડે ના કે તો પછી એને પાછું આવવું પડે ને. સમજ્યા તમે? કાં તો એ જવાબદારી ના લે, સમજુ પુરુષ હોય, અને લે ને તો પછી ગમે તેટલા જન્મ થાય પીછો ના છોડે. સાચો ગુરુ હોય તો પછી આ ગમે તેમ ટોળા વધારવાની વાત છે એ નહીં. સાચા ગુરુની વાત ચાલે છે. કાં તો એ જવાબદારી ના લે, એવું કે આટલું કરો તો તમે પામશો, નહીં કરો નહીં પામો. મારી ફરજ છે કહેવાની, મેં કહી દીધું, વાત પૂરી. કાં તો કોઈ મહાપુરુષ એવું કે તારી જવાબદારી મારા માથે, તો પછી એના માથે થઈ જાય. પછી અબુદ હોય, આપા ગીગા જેવું હોય તો ગુરુને માથે થાય ભાઈ. એટલે આ વસ્તુને સમજવાની જરૂર છે. સદગુરુનો શબ્દ એક ઈશારો જ છે. આપણો વલખા મારવાના જ ના હોય. મોક્ષ તો આપણા પાછળ ફરવો જોઈએ. આપણો મોક્ષના પાછળ ના જવાય. સમજણ પડતી નથી ને તેમાં મોક્ષના પાછળ ને ભગવાનના પાછળ દોટ મૂકી છે. સમજણ પડી જાય ને તો માગવાની જરૂર નહીં. વગર માગે જ મળે આ વસ્તુ. વગર માગે કઈ રીતે મળે? ઓલરેડી આપી દીધેલી છે ને. એટલે કોની પાસે આત્મા નથી? બધાની પાસે છે. પણ આપણે એ જુએ છે કે સંસાર જુએ છે? તો પછી ભગવાન શું કરે?
એક વસ્તુ નક્કી કરી લ્યો, જેમ શ્રીમદ રાજચંદ્રએ કીધું ને, આપણે સત્સંગ યાદ રાખજો, ભૂલતા નહીં આ વસ્તુ. આ કલાક સત્સંગ થાય ને આગળનું ભૂલી જવાય. શ્રીમદ રાજચંદ્રએ પોતાના મનને કીધું કે તારે કોઈ વિચાર છે, કેટલી તીવ્રતા કહેવાય, તો હોય તો કહી દે તો હું એ કરી નાખું આધ્યાત્મિક માર્ગે કોઈ સાધન. પણ એ વાત રહી હતી ગુરુ ગમની. ના, ગુરુ ગમ નોંધારો બોલાય છે પણ પકડાય તો નોંધારું જ છે, પણ પકડાય છે એના માટે કોઈ સંતને સેવવા પડે, એના વચન ઉપર ચાલવું પડે. એમ કંઈ એક સરળ નથી આમ કે આમ ખાઈ લીધું ખાવાનું છે એવું નથી. તમે આ પથ ઉપર ચાલો એટલે સ્વાભાવિક છે કઠિનાઈ તો પડવાની ને. અહંકાર બધો તોડવાનો એટલે એને દુઃખ તો થવાનું ને, અહંકારને. તમને નહીં, અહંકારને પીડા તો થશે ને. અપમાન આવ્યું તેને પચાવવું પડે, માનને પચાવવું પડે, નાના થઈને રહેવું પડે. જ્યાં હોય ત્યાં તિરસ્કાર થાય. તિરસ્કાર થાય તો એ નહીં, એવું ના થાય કે મારો તિરસ્કાર થાય છે, પાછું મન ઊભું કરે. આ બધું યાર મને કોઈ પૂછતું નહીં, તો પાછું તમે વિમુખતા અપનાવી. સન્મુખ હોય એની પરીક્ષા ઓટોમેટિક પ્રકૃતિ જ કરે, કોઈ વ્યક્તિ ના કરે યાર. તમે પરમાત્માના સન્મુખ થાઓ એટલે પ્રકૃતિ ખરેખર તો હું કહું પરીક્ષા નહીં કરતી, તમને મટાડવાની પ્રોસેસ કરે છે. એને આપણે પરીક્ષા માની લીધી. મટાડવાની પ્રોસેસ કરે છે ને પ્રકૃતિ, એને આપણે પરીક્ષા માની લીધી. ના માનો પરીક્ષા તો પરીક્ષા જેવું છે જ નહીં. મદદગાર થાય છે. અહીં વાગ્યું હોય તો ઓપરેશન કરતું હોય ડૉક્ટર, તો દર્દ મટાડી રહ્યો છે, પીડા આપી રહ્યો છે. દર્દ મટાડવા માટે ઓપરેશન છે. પણ જો જોનારની દ્રષ્ટિ ના હોય શું કે હારું મને પીડા આલી, કાપી નાખે. અને સમજણવાળો હોય તો ભાઈ દર્દ મટાડવા માટે આ પીડા છે. સીધું એ લે ને, કોઈ કૂંધું એ લે. એ ઉભારો ના 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 કી આ દંડો હાથમાં છે ને. એ આપણા બાપુ નતા કહેતા કે દંડો લઈને પેલો દોડે ને પાછળ, કે ઊભો રહે કે ના, અરે કે મારે મારવો નહીં તને, કે આ એમની તને હોટી હાથમાં લીધી કે મારવો નથી મારો તને, અરે ના મારવો જ પણ આ લીધું જ શું કામ હાથમાં એમ. પેલો જીવ પ્રશ્ન કરે ને જીવ ભાવમાં, એટલે પેલો અંદર હાથ રાખેલો હોય ને તો બહારથી તો મારવો પડે. તો ઘાટ ગળવા માટે તો માટલું બને, અંદર હાથ રાખ્યો તો બહારથી ટીપ ના, તો આમ થોડું માટલું બને. આ ફોરાઈથી માટલું બને, ટીપ્પાથી બને, ટીપવું જ પડે. પણ એ જીવ પ્રશ્ન કરે તો હામો ગુરુને ને ભગવાનને, તમે આ હાથમાં દંડો લીધો છે ને મને એવું કહો છો મારે મારવો નથી, અને કે હું મારવા નથી આવ્યો, હું તૈયાર કરવા આવ્યો. ના ના કે એમ કેટલાય ભાઈ ગુરુના સાનિધ્યમાં રહ્યા, કેટલાય એને મન બગાડ્યા, કેટલાને દોષ જોયા, કેટલાને કરમ જોયા, કેટલાને શંકાઓ કરી, કેટલાને મનુષ્ય માન્યા. આ બધી વાતમાં રહી ગયો માણસ. કોક જ એવો હોય, આ તોગાભાઈને કે તું કરે એ હવાવી, એવું કોકને જ થાય ને. કે સારું ઓમ ચમ કર્યું હે કે બાબુજીએ ચામરકોટ, એટલે ઓમ ચમ કર્યું તો તું યો સીટ ઉપર જતો રહે, તને વધારે ખબર પડી તું જતો રહે. જો બુદ્ધિ તારામાં વધારે હોય તો તું જતો રહે ભાઈ ગુરુની જગ્યાએ. તું શું કામ ગુરુ માને, તું જ થઈ જાય ને ભાઈ ગુરુ તને ખબર પડતી હોય તો. એટલે આવું હોય ને મહાપુરુષ તો છે ને આમે કરે ને આમે કરે. કેમ? ચેક કરવા કે આનું મન ઊભું થાય છે કે સમર્પિત છે. સમર્પિત હોય તે જે કરે મારે શું વાંધો. હવે ગોરખનાથ ના કીધું એ તો કામરૂ દેશમાં બેઠા છે, કે સ્ત્રીઓ જોડે બેઠા છે કે મચ્છિન્દ્રનાથ. ગોરખનાથ કી ના હોય કે મારા ગુરુ એવું, પણ એ બધું કોઈ ગમે તે કહેતા આપણે શું લેવા દેવા, એ કશો વાંધો નહીં, જે કરતા એમાં મારે શું લેવા દેવા. આવો ભાવ થાય, કલ્પના વગરનું જીવન થાય ના થાય, દોષ દેખાય ગુરુમાં. એટલે ગુરુને મનુષ્ય માનવાથી જ આ બધી ગરબડ થઈ. એ પોતે તો એવું કહે છે હું 5 ફૂટનો નહીં, તો આપણે શું લે 5 ફૂટના જોવા પડે. એ ચોખવટ તો કરે જ છે ને ભાઈ, હું 5 ફૂટનો નહીં તો પછી આપણે શું કામ 5 ફૂટના જોવા જોઈએ. આપણને દેખાઈશું એટલે આપણા માટે જ્યાં કશે જ્યાં 5 ફૂટના હશે તો જ્યાં, અને ગુરુ માન્યા હશે તો નથી જ્યાં, તો જાય. તો હાલ ખોટું કરીએ છીએ ગુરુની હાજરીમાં કે બીજા કોકની? ખોટું કરીએ તો ગુરુને માન્યા
એનો મતલબ એવો છે સદગુરુ ભગવાન કી જય